મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર આગેવાનોના અમદાવાદમાં ઉપવાસ છે। 40 થી વધુ આગેવાનોએ ઉપવાસ કર્યા છે। આગેવાનો ગાંધી આશ્રમ પાસે એકઠા થયા છે। અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ સાથે અન્ય માંગ પણ કરવામાં આવી રહી છે। પાટીદાર પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ પણ ઉચ્ચારવામાં આવી। પાટીદાર આગેવાનો દ્વારા રવિવારે ઉપવાસનું શસ્ત્ર ઉઠાવવામાં આવ્યું છે। દિનેશ બાંભણિયા, દિલીપ સાબવા અને અતુલ પટેલ સહિત 40 થી વધારે આગેવાનો ગાંધી આશ્રમ પાસે એકત્રિત થયા છે। विविध प्रश्नों जेवा के अल्पेश कथिरिया ने जेल मुक्ति साथे ज शहीद परिवार ने नौकरी ने लईने उपवास करवामां आव्या हता। साथे ज पाटीदार आंदोलन वखते पाटीदार पर थयेला पोलीस केस पाछा खेंचवा माटेनी मांग पण उच्चारवामां आवी। तमाम उपवास पर बैठेला लोकोए रामधून बोलावी अने पोतानी वात सरकार सुधी पहोंचाडवानो प्रयत्न कर्यो छे। तो मारी साथे दिनेश बांभणिया पास नेता जोड़ाया छे। दिनेश भाई, स्वागत है आपनु इंडिया न्यूज गुजरात में। शुं कहेवुं छे जे रीते अल्पेश कथिरियानी जेल मुक्ति अने साथे ज अनेक जे मांग छे जेने लईने उपवास करवामां आवी रह्या छे, शुं प्रतिक्रिया आपनी आ मामले? जो अमारी 2 वर्ष पहला सरकार पासे मांगणी हती ने सरकारे जाहेरात करी हती के तमाम केसो पाछा खेंची लईशुं अने पाटीदार समाजना शहीद थयेला परिवारोने अमे नौकरी आपीशुं। आज 2 वर्षनो समय वीतवा छतां पण आज शहीद परिवारो नौकरी माटे धक्का खाई रह्या छे अने तमाम पोलीस केसोमांथी अमारा आंदोलनकारीओ तारीखो भरी रह्या छे अने वोरंटनो અને જેલનો ભોગ બની રહ્યા છે। ત્યારે અલ્પેશ કથિરિયા જેવા અમારા મહત્વના પાસના આગેવાનને સરકાર દ્વારા જામીન રદ કરી અને કોર્ટમાં કાવામાં ફસાવવામાં આવી રહ્યા છે। ત્યારે અમારી માંગણી એ છે કે સરકાર પાસે અમે ગાંધી ચિંતા માર્ગે અને મર્યાદિત સંખ્યામાં અમે એકઠા થઈને આજે અમે અમારી માંગણી રજૂઆત કરી છે અને ગાંધી ચિંતા માર્ગે ગાંધી આશ્રમની સામે બેસીને અમે સરકારને આજે સંદેશો આપ્યો છે કે અમારી માંગણીઓ તાત્કાલિક પૂરી કરવામાં આવે। નહીતર પછી હવે પછીના અમારા કાર્યક્રમો સરપ્રાઇઝ કાર્યક્રમો હશે અને ગુજરાતે નહીં જોયું હોય એવા કાર્યક્રમો જોવા મળશે। પરંતુ સરકાર અમારી વાત સ્વીકારશે એવો અમને વિશ્વાસ છે અને સરકાર અમારી વાતને સાંભળશે એવું એ પણ અમે સરકારને ચેતવણી આપી રહ્યા છીએ। જી બિલકુલ દિનેશભાઈ, જે રીતે હાલ આપણે ઉપવાસ કર્યા છે, સરકાર જો આગામી સમયમાં માંગણી નહીં સ્વીકારે તો પછી આગામી સમયમાં શું પગલાં લેવામાં આવશે? જો અમારી વાત બહુ ક્લિયર કટ છે કે ગુજરાતમાં પાટીદાર સમાજ માટેથી અમે 3 વર્ષથી લડતા આવ્યા છીએ અને હજુ પણ લડીશું। પરંતુ જ્યારે સમાજના લોકોની વાત હોય ત્યારે સમાજમાં જે તે કાર્યક્રમો થઈ રહ્યા છે, લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવી રહ્યા છે, ત્યારે અમે એક અમારી ચેતવણી રૂપે હવે કીધું છે કે આવતી લોકસભાની ચૂંટણી હોય, કોઈ સામાજિક કાર્યક્રમો હોય કે જેમાં પણ અમે સરપ્રાઇઝ કાર્યક્રમો આપીશું। એટલે કે સમય અને સ્થળ અમે નક્કી કરીશું પણ કાર્યક્રમ અમારો સરપ્રાઇઝ હશે। જી બિલકુલથી આભાર આપનો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે જોડાવા બદલ। તો અનેક માંગ છે પાટીદારોની, ત્યારે ઉપવાસ કરવામાં આવ્યા છે। અમારી સાથે દિલીપ સાંબવા જોડાયા છે। દિલીપભાઈ, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। શું લાગી રહ્યું છે? આપણે ઉપવાસ કર્યા છે, આપની માંગ છે, સરકાર સ્વીકારશે કે નહીં? પ્રથમ વાત એ કે 26/9/2017 રોજ સમાજના આગેવાનો જે આ વિશ્વ ઉમૈયા ફાઉન્ડેશન હોય કે પછી અન્નપૂર્ણા ધામ હોય, એ બંને સંસ્થાઓના આગેવાનો મધ્યસ્થી બન્યા હતા। એમ ઘણા બધા આગેવાનો હતા, બીજી સંસ્થાઓના પણ ઘણા બધા આગેવાનો હતા। એ મધ્યસ્થી બની અમારા કેસો પાછા ખેંચવા, શહીદ પરિવારોને નોકરી આપવાની વાત કરી હતી। તો આ મધ્યસ્થી બનેલા આગેવાનો જ્યાં સુધી અમારે સંતોષાય નહીં ત્યાં સુધી આ ભાજપના દિગ્ગજ નેતાઓને સમાજના કાર્યક્રમમાં બોલાવી અને શું સાબિત કરવા માંગે છે? પ્રથમ વાત આ। બીજા નંબરે આંદોલન પૂર્ણ નથી થયું। જી, થોડી ઘણી સમાજની જે માંગ છે, જે ઈબીસી ને લઈ ક્રાઇટેરિયા હટાવવાની માંગ છે, એ પણ યથાવત છે। પણ હાલ જયારે ઘર આંગણે પ્રસંગ હોય અને મજબૂત યુવાનો અલ્પેશ કથિરિયા જેવા યુવાનોને જેલમાં નાખવાનો ઘિન્ન પ્રયાસ આ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તેમજ આજના કાર્યક્રમ છે લિમિટેડ સંખ્યા, ગોપાલ ઇટાલિયા હોય, દીપકભાઈ હોય કે નીરવભાઈ હોય કે દિનેશભાઈ હોય કે અતુલભાઈ હોય કે સંજયભાઈ હોય, આ બધા મજબૂત આંદોલનકારીઓ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો કે સરકારની ઘોર નિંદ્રામાં છે એને ખ્યાલ આવે કે પાટીદારો હજી જાગે છે। જી બિલકુલથી દિલીપભાઈ, આભાર આપનો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે જોડાવા બદલ।